એ પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા હતા. એટલે ઘરે એક પાપડનું પડીકું હતું, પાપડ. એટલે બેન ને રોજ આડું આવતું હોય છે કે આ પાપડ ચેદુના પડ્યા લેન શેકી નાખું, હું એ ખાઈશ ને મારો ઘરવાળો ખાય છે. ભાઈ આવ્યા ઘરે, હાથ પગ ધોઈને જમવા બેઠા. એટલે બેને બધું પીરસ્યું, શાક રોટલા દાળ ભાત જે કાંઈ હતું અને એમાં પાપડ મૂક્યા. હવે ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, બાપુ એને જ વંટોળીઓ સડાયો. એ કે આ પાપડ ભાંગી દે એની બહુ. એની વહુ કે ભગવાન તમને હાથ ન થાય ભાઈ. એ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. એ કે પણ વહુ છું એમાં ચા ના પાડી, પણ ભગવાને તમને હાથ ન થાય ભાઈ, પાપડ નો ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો છે નથી ભાંગી દેવાનો. હવે તો બાપુ મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. અત્યારે જાજો ભાગ એમ જ છે, કોઈ વંટોળીઓ સડાવતા નહીં હોય. એ તો આમાંથી 10% જો ભાંગી દે એવું હોય ભલે, ને કે લગભગ ઠેકાણે એમ જ હોય, પણ આવું ઊભું ન કરાય. ઓલે બેન કે નથી ભાંગી દેવું, ઓલો કે ભાંગી દે કે નથી ભાંગી દેવું. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ નોખા નોખા રખડે બે. હવે કે સમાધાન કે હવે હું સમાધાન કે પાપડ